હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. તો મિત્રો, આજે આપણે જોગણી માના દર્શન કરવા જવાનું છે પાદળી ગામમાં. ત્યાં જોગણી માતાનું મંદિર એક સરસ મજાનું આવેલું છે. તો આજે જોગણી માના દર્શન કરીશું. તો ચાલો હવે અમે તૈયાર થઈ ગયા છે, માતાજીના દર્શન કરવા નીકળીએ. આજે જોગણી માના દર્શન કરવા આવી ગયા છે પાદળી ગામમાં માં જોગણી માના. તો ચાલો તમને જોગણી માના દર્શન કરાવીએ. જો સુંદર મજાનું નવું મંદિર બનાવેલું છે માતાજીનું. તો આજે વરસાદ પણ આવેલો છે, તો દર્શન કરીએ માતાજીના. આ છે માતાજીનું મંદિર. તો ચાલો અંદર જઈને દર્શન કરીએ. જય જોગણી માતાજી. જય જોગમાયા મારી. જય બજરંગબલી. જય હનુમાન દાદા. જય ગોગા બાપા. જય વરુણ દેવ. જય કુબેર દેવ. તો મિત્રો, જો કેવું સરસ મજાનું તળાવ આવેલું છે માતાજીનું. તો ચાલો હવે તળાવ બાજુ જઈએ. ચાલો હવે તળાવ જોઈએ આવીએ. ચાલો તળાવ બાજુ જઈએ હવે. ચાલો તારે. ચાલો તળાવ જોઈએ આવીએ. તો મિત્રો, આ છે જોગણી માતાજીનું મંદિર. કેવું સરસ મજાનું મંદિર બનાવેલું છે પાદળી ધામમાં. તો ચાલો હવે ઘરે નથી જવું. જવું છે, ચાલો હવે ઘરે જઈએ, માતાજીના દર્શન કરી દીધા છે.
ચાલો હવે જોગણી માતાના દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘરે જઈએ. ચાલો હવે ઘરે જઈએ. તો આ હતું જોગણી માતાજીનું મંદિર પાદરડી. એકદમ સરસ મંદિર બનાવેલું છે અને બગીચો પણ હજી બનેલો છે સરસ. તો આજે તો દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. તો કેવી મજા આવી ગઈ આજે? બહુ મજા આવી ગઈ હો આજે તો માતાજીના સુંદર મજાના દર્શન કર્યા અને ઘરે આવી ગયા. ઘરે આવીને તો ખેતરમાં રોજડા પણ ઉજરાવા આવી ગયા. તો જો રોજડા આવ્યા છે, જો કાઢવા આવી ગયા છીએ. કેટલા બધા છે? એક આને રોજડી તેના બચ્ચા છે તેના. ચાલો આગળ બતાવો. તો મિત્રો વરસાદ પણ આવી ગયો છે. ખેડૂતને બહુ મોટું નુકસાન કરી દીધું છે વરસાદે તો આ ફેરે. રોજડા તો અમને પાળીને જ ભાગી ગયા. જો પાલે પોકી ગયા. તો કેટલા બધા રોજડા આવી ગયા છે. તેમના બચ્ચા છે. ચાલો તો આપણે તો ગામડા વાળાને ખેતરમાં રોજડા આવી, ભૂંડરા આવી, દોડાવો પડે એને કે બધું ખાઈ જાય. તો હર તો રાખવી પડે ને રોજડા ભૂંડરા. ગાયો પણ આવી. ગાયો આવે, બધું આવે. તો હર રાખવી પડે બધાની. રોજડા ભૂંડરા તો દાયડી આવતા પણ વરસાદે હવે દાયડી આવવા માંડ્યો આપણે તો વરસાદનું પણ કઈ નક્કી નથી મિત્રો. તો આ ફેરે તો બહુ નુકસાન કર્યું છે વરસાદે તો ખેડૂતનું. કુડી પણ અમારે આવડી થઈ ગઈ છે ને આવડામાં હવે રોજડા ભૂંડરા આવવા માંડ્યા ખાવા માટે. ઢોરો માટે તો વજ્યા ને હવે તો. અને વરસાદે આવી ગયો આજે તો ચાલો હવે ઘરે જઈએ અને કંઈક બનાવો ખાવાનું. હડો ચાલો તારે આજે ખાવાનું બનાવી લઈએ હવે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.